નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે તારીખ થઈ ગઈ છે 19 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે મંગળવાર। આજના તાજા હવામાન સમાચારો જાણીએ। ગુજરાતની નજીક સિસ્ટમ પહોંચી ગઈ છે અરબ સાગરમાં। અત્યારે લાઈવ સિસ્ટમની લોકેશન આવી રહી છે અને જેનું મધ્ય બિંદુ એટલે કે કેન્દ્ર બિંદુ મુંબઈના વિસ્તારો એમને મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। અને આજે તો એક મોટા અને ભયાનક સમાચાર પણ આવ્યા હતા કે મુંબઈમાં 6 લોકોના મૃત્યુ થયા છે આ ભયાનક વરસાદના કારણ કે મુંબઈમાં થોડા કલાકોથી એટલે કે 2 દિવસથી અતિ ભારે વરસાદો શરૂ છે અને ઘણા બધા વિસ્તારોમાં આભ ફાટવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા, જે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી કરી દેવામાં આવી ગઈ હતી। તેની અસરો મહારાષ્ટ્રના વિસ્તારોમાં થઈ રહી છે અને ગુજરાતમાં પણ આવા જ વરસાદોની આશા બાંધી શકાય છે અને અનુમાન લગાવી શકાય છે કે ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળશે। ઘણા બધા વિસ્તારોમાં નદી નાળા છલકાશે, તળાવો છલકાશે। ઘણા બધા વિસ્તારોમાં અતિ ભયંકર 3 થી લઈને 5 થી લઈને 20 ઇંચ સુધીના ધોધમાર વરસાદો મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યા। હવે ગુજરાતની આપણે વાત કરીએ તો છેલ્લા 10 થી 12 કલાકની અંદર પણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે અને ઘણા બધા વિસ્તારોમાં લગભગ 3 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળ્યા છે। દક્ષિણી ગુજરાતના તેમજ આપણે વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો તેમજ કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદોની શરૂઆત થઈ ગઈ છે। તેમજ આજે આ સિસ્ટમ એટલે કે વરસાદના નવા રાઉન્ડનો છે 3જો દિવસ અને 3જા દિવસે પણ ગુજરાતમાં મેઘરાજાએ પોતાની એન્ટ્રી ધમાકેદાર કરી છે, પરંતુ જે વિસ્તારોમાં હજુ સુધી પણ વરસાદ નથી આવ્યો એટલે કે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર મધ્ય ગુજરાતના કોઈક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ એક છાંટોએ વરસાદ આવ્યો નથી। ક્યાં ક્યારે વરસાદ આવશે બધી જ માહિતી આજના આ વિડીયોમાં આપણે જાણીશું। તો સર્વપ્રથમ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી કલાકો એટલે કે આજે રાત્રિના 10 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળશે। તેમાં વધુમાં વાત કરીએ તો આજે ઘણા બધા વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકા છે, તેમજ ભાવનગર છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, મહુવા છે, તળાજા છે, તેમજ વધુમાં આપણે વાત કરીએ તો જામનગર છે, પોરબંદર છે। આજે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં આપણે અમરેલીનો પણ સમાવેશ થાય છે, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદો જોવા મળશે। તેમજ બોટાદ, ભાવનગર, ગોંડલ, જસદણ તેમજ ગળુ તેમજ આપણે વધુમાં વાત કરીએ તો જામનગરના વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, કડી, કલોલ છે, આ તમામ વિસ્તારોમાં સામાન્યથી લઈ અને ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળશે। તેમજ આપણે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો રાપર છે, ખાવડા છે, લખપત છે, તેમજ ભચાઉ છે, ગાંધીધામ છે, ભુજ છે, માંડવી છે, આ તમામ વિસ્તારોમાં સારા એવા વરસાદો આગામી કલાકમાં જોવા મળશે। અને આપણે વધુમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી તેમજ ગાંધીનગરના તમામ પાટણ, સિદ્ધપુર તેમજ નવાપરા આ તમામ વિસ્તારોમાં આજે ભારે વરસાદોની શરૂઆત થઈ શકે છે અને મઘા નક્ષત્રનો આ પહેલો જ વરસાદી રાઉન્ડ છે અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી કરી દીધી છે કે આગામી દિવસોમાં વરસાદના 3 થી 4 રાઉન્ડ આવી શકે છે એટલે કે સપ્ટેમ્બર અને ઓગસ્ટ મહિનામાં અતિ ભારે વરસાદો જોવા મળશે। હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દાહોદ છે, પંચમહાલ છે, તેમજ વધુમાં વાત કરીએ તો મહેમદાવાદ, અમદાવાદના વિસ્તારો છે। અમદાવાદના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસોથી સામાન્ય એવા વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, કોઈ પણ સારા વરસાદો જોવા મળતા નથી, પરંતુ આજે 19 તારીખ છે એટલે કે આજના દિવસે ઘણા બધા વિસ્તારોમાં અમદાવાદના ભારે વરસાદો જોવા મળશે। આજે રાત્રિ સમય સુધીમાં તો ઘણા બધા વિસ્તારોમાં મેઘ તાંડવો પણ થઈ શકે છે, કારણ કે આ સિસ્ટમ આપણે જોઈએ તો આ સિસ્ટમ અરબ સાગરમાં છે અને અરબ સાગરના ભેજો સાથે આ સિસ્ટમ ઘર્ષણ થવાના સાથે અને આ સિસ્ટમના અરબ સાગરના જે ભેજવાળા પવનો અને ભેજ છે, મોટા પ્રમાણનો જે ભેજ છે તે અરબ સાગર અને સિસ્ટમ આ બંનેને મળીને એક મોટું વેલમાર્ક લો પ્રેશર સર્જાવાનું છે અને આ વેલમાર્ક લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદો જોવા મળશે।
આપણે હજુ પણ વધુમાં વાત કરીએ તો ગુજરાતમાં આગામી કલાકોમાં પણ ઘણા બધા વિસ્તારો છે, જેમાં આપણે વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના, કચ્છના, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ 3 જે ઝોન છે ગુજરાતના, ત્યાં ભારે વરસાદ જોવા મળશે. અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ છે, જેમાં આપણે વધુમાં વાત કરીએ તો ડાંગ, નવસારી, આહવા, વલસાડ આ તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ સવારથી જ શરૂ છે. તેમજ વધુમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે વાત કરીએ તો ગીર સોમનાથ છે, તળાજા છે, ભાવનગરના કોઈક વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે અને કોઈક વિસ્તારો છે જ્યાં ભારે વરસાદો પણ સવારથી જ જોવા મળ્યા છે. કાલે રાત્રે પણ ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યા હતા અને આશા બંધાઈ રહી હતી કે આ સિસ્ટમ ગુજરાતમાં સારા વરસાદ લાવશે. અને વધુમાં વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં વરસાદ અને પાણીની તાણ નહીં રહે, એટલે કે કોઈ પણ જાતની અછત પાણીની નહીં જોવા મળે. કારણ કે હવે આગામી 1.5 મહિનો એટલે કે ઓગસ્ટ મહિનાના 15 દિવસ, 10 થી 15 દિવસ અને સપ્ટેમ્બર મહિનો આખો એટલે કે આખા સપ્ટેમ્બર મહિનામાં 3 થી 4 સિસ્ટમ બનશે અને વારંવાર આ સિસ્ટમો બનવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદો શરૂ જ રહેશે. આજ દિન સુધી જે વરસાદની જે લાંબો ગેપ મળ્યો એટલે કે આપણને લાંબી વરાપ મળી, હવે એવી વરાપ ગુજરાતને નહીં મળે. જો વરાપની આપણે વાત કરીએ તો વરાપ જો કોઈ વિસ્તારોમાં જરૂરી હોય તો ક્યારેક એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં 1 થી 3 દિવસ સુધીની વરાપ મળી શકે છે, પરંતુ કોઈ પણ 5 દિવસથી લાંબી વરાપ જોવા મળશે નહીં. એટલે કે ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદોનું વાતાવરણ જોવા મળશે અને આગામી કલાકો માટે ઘણા બધા ક્ષેત્રોમાં રેડ એલર્ટ પણ આપી દેવામાં આવી ગયા છે. વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદો જોવા મળશે અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અનુમાન લગાવી શકાય કે અતિ ભારે વરસાદ જોવા મળશે. પરંતુ કોઈ પણ જાતના સારા એવા વરસાદની આશા મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તો નવી સિસ્ટમની આ તીવ્રતા ખૂબ જ વધુ છે તેવું માની શકાય. કારણ કે બંગાળની ખાડીમાં વારંવાર સિસ્ટમ બની રહી છે. એક સિસ્ટમ હજુ ગુજરાતમાં પહોંચી હતી, ત્યાં બીજી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં આવી ગઈ અને આ બીજી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં આવતાની સાથે જ ધોધમાર વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયા રહેજો અને વરસાદની તમામ માહિતી